ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર સંચાલકોની માંગણીનો ઉકેલ ન આવતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું અને આજે એટલે કે 20મી મેના રોજ દેશવ્યાપી હડતાળમાં ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો. જો કે ઇમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિએશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ હડતાળ વચ્ચે રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ જાહેર કર્યું છે, જ્યાંથી દર્દીઓને હડતાળ સમયે પણ દવા મળી રહેશે તેમ જણાવ્યું હતું. Rayani is the president of Surat Chemist and District Association president. આ ઓનલાઈન ફાર્મસી સ્પુરિયસ એટલે કે ડુપ્લિકેટ ડ્રગ અને કોર્પોરેટ કંપનીઓ દ્વારા અપાતું હિંસક ડિસ્કાઉન્ટના વિરોધમાં આજે આ બંધ છે. જ્યારે અમારી 2018 થી સરકારશ્રીના તમામ જુદા જુદા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકારીઓ સાથે વાત થતી જ હતી, ચાલુ જ હતું. ઓનલાઈન ફાર્મસીને 2018માં ટેમ્પરરી ઇન્વોલ્યુશન ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવ્યું હતું, GSR 817 બહાર પાડીને. ત્યારબાદ કોરોના કાળમાં 220 બહાર પાડી અને આને માન્યતા આપી. ત્યારથી અમારી રજૂઆત તો ચાલુ જ છે, પણ ઓનલાઈન ફાર્મસી દ્વારા નાર્કોટિક્સ ડ્રગ શિડ્યુલ H1, શિડ્યુલ H, શિડ્યુલ X તેમજ નશાયુક્ત દવાઓ સાથે ડ્રગ્સનું પણ આમાં વેચાણ થવા માંડ્યું હતું, જેના હિસાબે અમને પ્રોબ્લેમ થતો હતો. તો એના વિરોધમાં જ્યારે અમારી રજૂઆતોનું કોઈ સફળ પરિણામ નહીં આવતા, સરકારશ્રી સાથે અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય નિર્ણય નહીં આવતા અમારે છેલ્લે આ બંધ રાખવાનો